ગાડી ઊભી રાખવા માટે, સ્પીડ રોકવા માટે ગાડીમાં બ્રેક હોય. જનરલી કોઈ પણને પૂછશો એટલે બધા એક જ વાત કરશે કે સ્પીડ રોકવા માટે, ઊભી રાખવા માટે બ્રેક હોય છે. હકીકતમાં તમે છો ને એ તો છે જ, પણ તમારી ગાડીની સ્પીડ વધારવા માટે બ્રેક છે. તમારી ગાડીની સ્પીડ વધારવા માટે બ્રેક છે. આમ સમજાશે નહીં, પણ બ્રેક વિનાની ગાડી એકવાર હાંકી જોજો. બ્રેક વિનાની ગાડી એકવાર તમે ચલાવી જોજો. 50ની સ્પીડમાં ચલાવી શકશો? 20ની સ્પીડમાં સિટીમાં? બ્રેક વિનાની ગાડી તમે સ્પીડમાં ચલાવી જ ન શકો. તમે ગાડી ફૂલ ચલાવો છો, શું કરવા? ગાડીમાં બ્રેક છે એટલે. એટલે ગાડીમાં બ્રેક છે એટલે તમારી ગાડીની પ્રગતિ થાય. જો બ્રેક ન હોય ગાડીમાં તો ગાડી કોઈ દિવસ ગતિ પકડી શકે નહીં. એમ જીવનમાં આધ્યાત્મિકતા એ બ્રેકની જગ્યાએ છે. જેના જીવનમાં આધ્યાત્મિકતા રૂપી બ્રેક આવી, એની ગાડી ફૂલ સ્પીડમાં પ્રગતિ કરી શકે. એટલે ઘણીવાર માણસોને એમ હોય કે ધાર્મિકતા, આધ્યાત્મિકતા બંધનરૂપ છે, પણ હકીકતમાં એ સ્પીડ વધારનારી છે. અને એક ચીજ તમે જોશો, આ ઉત્તરાયણનો પર્વ, પતંગનો પર્વ, પતંગ ઉડતું હોય એટલે એને દોરા સાથે બંધાયેલું હોય. એટલે પતંગને એમ લાગે કે આ દોરો મારી પ્રગતિ રૂંધે છે. જો દોરો ન હોય તો હું આકાશમાં ક્યાંનું ક્યાં વયું જાઉં. પતંગને એવું લાગે. પણ હકીકતમાં તમે જુઓ, પતંગ ઊંચું જે સ્થિર ટક્યું છે એ દોરાને કારણે જ ટક્યું છે. જો દોરો કપાઈ જાય તો એને ઘડીક તો ઊંચું જશે, એને એમ લાગશે કે હવે હું ક્યાંનું ક્યાં પહોંચી જઈશ. પણ જેના પતંગ કપાણા હોય એને બધાને ખબર હોય કે ઘડીક આમ ઊંચું જાતું લાગે, પણ પછી ગુફળિયું મારતું મારતું ગમે ત્યાં હેઠું પડી જાય. દોરો એને બંધન લાગતો હોય, પણ હકીકતમાં એ દોરો જ એ પતંગની ઊંચાઈએ જવાની ગતિ વધારનારો છે. અને એટલા માટે 2-3 ચીજો આપણે જીવનમાં બહુ સમજવા જેવી છે. પછી દોરાને આમ ખેંચતા હોય, બરાબર? પતંગ આમ ઉપર જતો હોય ને દોરાને આમ ખેંચતા હોય, એટલે કોઈ આમ ખેંચતું હોય ને તેને એમ લાગે કે આ મને પાછો પાડે છે. પણ એ હકીકતમાં જેટલો દોરો આમ એમ આ સમાજમાં આપણું પતંગ ચગતું હોય એટલે દોરા ખેંચનારા તો આવશે. એ વિરુદ્ધ સાઈડમાં જ દોરો ખેંચે, એમાં મૂંઝાવું નહીં. જેટલો દોરો ખેંચશે ને એટલું પતંગ ઊંચું જાશે ને જાશે. એટલે ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને ભૌતિકતા, આ બધું જ આપણા જીવનમાં સમન્વય થાય એ બહુ જરૂરી છે.